નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે અને મને ખબર છે કે વિજ્ઞાનનો વિભાગ સી બધા માટે થોડો ચિંતાનો વિષય હોય છે. પણ ચિંતા ન કરશો, આ સમજૂતી ખાસ એના માટે છે. આપણે સાથે મળીને એમાં નિપુણતા મેળવીશું. ચલો, સૌથી પહેલાં તો આ પડકારને સ્વીકારીએ. વિભાગ સી સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે અને સાચી સ્ટ્રેટેજીથી આપણે આરામથી એમાં સારા માર્ક્સ લાવી શકીશું. તો આ છે આપણો આજનો પ્લાન. આપણે 4 ખૂબ જ અગત્યના ટોપિક્સને સમજીશું અને છેલ્લે પરીક્ષામાં કેવી રીતે લખવું એની એકદમ સચોટ રણનીતિ પર વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. વિભાગ સી એટલે શું? એમાં તમારે લાંબાલચક જવાબો નથી લખવાના, પણ હા, વિગતવાર અને મુદ્દાસર જવાબો લખવા પડે છે અને ઘણીવાર તો આકૃતિઓ પણ દોરવી પડે છે. આપણે એ જ શીખીશું કે આ બધું કેવી રીતે કરવું. ચાલો, આપણા લિસ્ટમાં સૌથી પહેલો અને રસાયણશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો ટોપિક છે વિઘટન પ્રક્રિયાઓ. તો આનો મતલબ શું? એકદમ સિમ્પલ છે. વિઘટન એટલે તૂટવું. જ્યારે કોઈ એક મોટો, જટિલ પદાર્થ તૂટીને 2 કે તેથી વધુ નાના અને સરળ પદાર્થોમાં વહેંચાઈ જાય, બસ એને જ વિઘટન પ્રક્રિયા કહેવાય. એકમાંથી અનેક બને, બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે આ જે તૂટવાની પ્રક્રિયા છે ને, એ કોઈ એક રીતે નથી થતી. એના માટે કઈ ઊર્જા વપરાય છે, એના આધારે એના 3 મુખ્ય પ્રકારો છે. ચાલો, આપણે એક પછી એક ત્રણેયને સમજીએ. પહેલો પ્રકાર છે ઉષ્મા, એટલે કે ગરમીથી થતું વિઘટન. આનું સૌથી સારું ઉદાહરણ છે ચૂનાનો પથ્થર, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. જ્યારે એને ગરમ કરવામાં આવે ને, ત્યારે એમાંથી કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. સિમેન્ટ ઉદ્યોગમાં આ પ્રક્રિયા ખૂબ જ વપરાય છે. હવે વાત કરીએ વીજળીની. અહીંયા મુખ્ય ભૂમિકા વીજળીની છે. પાણીમાંથી જ્યારે વીજળી પસાર કરવામાં આવે ત્યારે પાણી એના મૂળભૂત ઘટકો એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં તૂટી જાય છે. અને ત્રીજો પ્રકાર છે પ્રકાશ ઊર્જાથી થતું વિઘટન. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકો તો એ તૂટી જાય છે. અને ખબર છે, આ જ સિદ્ધાંત પર જૂના જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કામ કરતી હતી. કેટલું રસપ્રદ છે નહીં? જુઓ, જે રીતે રસાયણશાસ્ત્રમાં પદાર્થો તૂટે છે, એ જ રીતે આપણા શરીરમાં પણ ખોરાક તૂટે છે, જેને આપણે શું કહીએ છીએ? પાચન. તો ચાલો, હવે રસાયણશાસ્ત્રથી સીધા જીવવિજ્ઞાન પર જઈએ અને આપણા શરીરની આ અદ્ભુત પ્રક્રિયાને સમજીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની યાત્રા 4 તબક્કામાં થાય છે. શરૂઆત થાય છે મોંથી, જ્યાં દાંત ખોરાકને તોડે છે અને લાળ ભળવાથી પાચન શરૂ થાય છે. ત્યાંથી ખોરાક જાય છે જઠરમાં, જ્યાં એસિડ અને બીજા ઉત્સેચકો પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે. પછી આવે છે નાનું આંતરડું, જે પાચનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. અને છેલ્લે મોટા આંતરડામાં વધારાનું પાણી શોષાઈ જાય છે અને નકામો કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે. ચાલો, હવે વિષય બદલીએ અને જઈએ ભૌતિકશાસ્ત્ર તરફ. અહીંયા આપણે લેન્સના પાવરના કોન્સેપ્ટ પર ધ્યાન આપીશું. એકદમ સરળ ભાષામાં કહીએ તો લેન્સનો પાવર એટલે લેન્સની તાકાત. કઈ તાકાત? પ્રકાશના કિરણોને વાળવાની. લેન્સ જેટલા વધારે કિરણોને વાળી શકે, એનો પાવર એટલો વધારે. આનું સૂત્ર બહુ જ સહેલું છે. પાવર એટલે કે P બરાબર 1/, કેન્દ્ર લંબાઈ એટલે કે F. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં જ હોવી જોઈએ. જો સેન્ટીમીટરમાં હોય તો જવાબ ખોટો આવશે. તો આમાં સૌથી અગત્યની વાત છે એનું ચિહ્ન, એટલે કે પ્લસ કે માઇનસ. જે બહિર્ગોળ લેન્સ છે, જે પ્રકાશને ભેગો કરે છે, એનો પાવર હંમેશા ધન એટલે કે પ્લસ હોય છે. અને અંતર્ગોળ લેન્સ, જે પ્રકાશને ફેલાવી દે છે, એનો પાવર હંમેશા ઋણ એટલે કે માઇનસ હોય છે. ચાલો, ફરી એકવાર રસાયણશાસ્ત્રમાં પાછા ફરીએ. અને આ વખતે વાત કરીશું ધાતુઓના સામાન્ય ગુણધર્મોની, જે આપણે આપણી આસપાસ રોજ જોઈએ છીએ. ધાતુઓના ઘણા બધા ખાસ ગુણધર્મો છે, જેમ કે એ ચમકે છે, એમને ટીપીને પતરા બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય, એમાંથી ગરમી અને વીજળી પસાર થાય છે, અને એને અથડાવીએ તો રણકાર ઉત્પન્ન થાય છે. જરા વિચારો, સોના ચાંદીની ચમક, એલ્યુમિનિયમના વાસણ, તાંબાના તાર અને મંદિરનો ઘંટ, આ બધું ધાતુઓના ગુણધર્મોને કારણે શક્ય છે. હવે દરેક નિયમમાં કોઈક અપવાદ તો હોય જ, ખરું ને? તો અહીંયા પણ છે. મોટાભાગની ધાતુઓ ઘન હોય છે, પણ પારો એટલે કે મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ધાતુઓનો એક ગુણ છે ટીપાઉપણું.
એટલે કે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે અને આ ગુણધર્મ સોના અને ચાંદીમાં સૌથી વધુ જોવા મળે છે. એટલે જ તો એના આટલા પાતળા અને સુંદર ઘરેણાં બનાવી શકાય છે. તો આપણે બધા અગત્યના કોન્સેપ્ટ તો સમજી લીધા, પણ હવે સૌથી મહત્વનો સવાલ, પરીક્ષામાં આ બધું લખવું કઈ રીતે જેથી પૂરેપૂરા માર્ક્સ મળે? ચાલો હવે એના પર ધ્યાન આપીએ. બસ આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લો. પહેલું, જ્યાં પણ જરૂર હોય ત્યાં પેન્સિલથી સ્વચ્છ અને નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. બીજું, જવાબ લાંબા ફકરામાં નહીં પણ મુદ્દાસર લખો. અને ત્રીજું, રસાયણશાસ્ત્રમાં સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું ક્યારેય ના ભૂલશો. આનાથી પેપર તપાસનાર પર ખૂબ સારી છાપ પડે છે. તો હવે આ બધી માહિતી અને સ્ટ્રેટેજી સાથે વિભાગ સીનો પડકાર એક તકમાં બદલાઈ જશે. આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો. સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.